નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું વીર માંગડાવાળાની. નેસડામાં રાતે વાળું કરીને સૌ માલધારી બેઠા હતા. આગેથી ભૂતના ભડકા સળગતા લાગે એવી રીતે ચલમો પરનો દેવતા ફૂકે ફૂકે ઝબૂકતો ને વળી પાછો ઝાંખો પડી જતો. વરસાદ મોટે મોટે ફોરે ઠમા પડતો હતો ને નીચા ઘરના નેવા ટપકતા હતા. તેના ટીપા નીચે ખાબોચિયામાં પડીને ટપક 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 એવા ભાતના સૂર કાઢી કંઈક વાતો કરતા હતા. આખી ગીર ઉપર જાણે અંધારું પથરાઈ ગયું હતું. વાત તો એમ ચાલતી હતી કે ભાઈ હમણાં એક ચમત્કાર બની ગયો. શું ચમત્કાર? કંટાળે ગામેતીને ઘેર એક ચારણ આવેલો, ચિત્રે હાલ ચારણ. વાર્તા કવિતા તો કંઈ આવડે નહીં, પણ ગામેતી જેવો આયર તે ક્યાંકથી આવ્યો છે. સૌને આપે એમ એને પણ શીખ આપી. ચારણ બંધાણી માણસ, પણ કંટાળે અફીણ રહેતું નહોતું અને ચારણને ઉતાર આવી ગયેલો એટલે દી આથમી ગયો હતો. તોય રજા લઈને પડખેના ગામમાં ઝટ પહોંચી જવા માટે રવાના થયો. ઝોલાપરી નદીને કાંઠે ચડ્યો અને માંગડાનો ડુંગર આવ્યો ત્યાં ભાન ભૂલીને રસ્તો ચૂકી ગયો. અંધારું ઠીક જામી ગયું અને નાડી તૂટતી હતી એટલે ચારણ તો ડુંગર ઉપર ઢગલો થઈને પડી ગયો. થોડી વાર થઈ ત્યાં અંધારામાં પણ ઉજાસ મારે એવા પીળા બાસ્તા જેવા લુગડા પહેરેલો એક માનવી ત્યાં આવ્યો અને ચારણના હાથમાં છેટેથી અફીણનો ગોટો નાખીને કહ્યું, લ્યો ગઢવા. ગઢવો કહે, આ ક્યાંથી બાપ? આદમી કહે, કંટાળેથી ગામેતીએ મોકલાયું છે. ચારણે તરત જ અફીણ ખાધું અને જિંદગીમાં કદી નહોતું ચાખ્યું એવું અફીણ. શરીરમાં કાંટો આવ્યો એટલે ચારણ એ જ ટાણે પાછો વળીને કંટાણે આવ્યો. ગામેતીને પગે પડીને બોલ્યો, બાયકોડ, દિવાળી તારો વૈભવ ટકજો, મને આજ નવું જીવતર દીધું. ગામેતી અચંબો પામીને કહે, કેમ ભાઈ? બાપા, મારી વાસે ડુંગરામાં અફીણ પોખતું કર્યું એ તો તું વિના બીજું કોણ કરે? ના ભાઈ, અમને તો ખબર પણ નથી. ગઢમાં તો ચણોઠી જેટલું અફીણ પણ નથી. કોણ આવ્યું હતું? અરે બાપા, ધોળે લુગડે જુવાન આદમી આવીને મને હાથો હાથ આપી ગયો ને તમારું નામ લીધું. સાંભળીને સૌ એકબીજાની સામે સમસ્યાથી નિરખી રહ્યા. ગામેથી એટલું જ બોલ્યા, નક્કી માંગડાવાળો. આવો ચમત્કાર બન્યો ભાઈ? ઓહો, હજી એ માંગડાવાળાનો છુટકારો નહીં થયો હોય? માલધારી એકબીજાને પૂછવા લાગે. બીજાએ વળી જવાબ આપ્યો, એની વાસના ભારે જોરવાર હતી ને ભાઈ. વાસના મટ્યા વિના નવું ખોળ્યું ક્યાંથી લેવાય? ગજબની વાસના હતી માંગડાવાળાની. અજાણ્યાએ સવાલ કર્યો, એ શી વાત હતી ભાઈ? માંગડાવાળો કોણ? ક્યાંનો? માંગડાવાળો આપણી ધાતરવડીને કાંઠે આવેલ ગામ ગાતરવડના રજપૂત જેઠાવાળાનો દીકરો થાય. વાળાઓ હજી વટલીને કાઠી નતો થાય એ વખતમાં થઈ ગયો અને ભર જુવાનીમાં ભાલે વિંધાણો. એમ થતાં વાતચીતે વાર્તાનું સ્વરૂપ ધારણ કર્યું. રવાજ નામના વાજિંત્ર પર જણજણાટી બોલાવતા એ વાત ડાયા પરોણાએ દુવા આરંભ્યા. અને આખી માંગડાવાળાની વાત કરી તો મૃત્યુ પામીને જીવતા રહેલા ગુજરાતના ગરવા પ્રેમીઓ વીર માંગડાવાળો અને પદ્માવતીની અમર પ્રેમ કથા. અહીં એવી વાત છે કે એક ભૂત સાથે એની પ્રેમિકાએ ફેરા ફર્યા હોય. તો શું છે આ પ્રેમની કહાની? રજપૂત જાતના માંગડાવાળા અને વણિક જાતની પદ્મા. મામાના ઘરે મોટો થયેલો યુવાન માંગડાવાળો સોમનાથ પાટણની વાણિયાની દીકરી પદ્માવતીના પ્રેમમાં પડે છે અને તેટલો જ પ્રેમ પદ્મા માંગડાવાળાને કરે છે. આટલા સુધી ઘણા માણસોની પ્રેમની સરખામણી થાય છે, પરંતુ કથાનો વળાંક બહુ રોમાંચક છે. આશરે 500 વર્ષ પહેલાં ગાયોના ધણને બચાવતા જતાં વીર માંગડાવાળાએ શહીદી વોરી લીધી હતી. રણ મેદાને શહીદ થયેલો માંગડાવાળો પોતાની પ્રેમિકાને આપેલું વચન નિભાવી ન શક્યો. માંગડાવાળો મોતને ભેટતા ફરી મળવાનું તેમનું વચન અધૂરું રહ્યું અને વીર માંગડાવાળાના મોત બાદ તેનો આત્મા ઉમરી ગામની સીમામાં ભટકતો હોવાનું અને તેણે પદ્મણી સાથે પ્રેત યોનિમાં જ લગ્ન કરી લીધા હોવાની દંતકથા પ્રચલિત છે. તો આને પ્રેમની પરાકાષ્ઠા પણ કહી શકાય. આવા નવા વિડીયો સાથે ફરી મળીશું મિત્રો. આવજો. નમસ્કાર.